દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ 9 બેઠકના 21 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થવાનો છે। સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને અંદાજિત 2 કલાકમાં પરિણામ જાહેર થઈ જશે। 11 વાગી ચૂક્યા છે અને મતગણતરીની શરૂઆત પણ હવે શરૂ થઈ હોય તે પ્રકારની અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ભાજપ પ્રેરિત પેનલ 16માંથી 1 અથવા 2 બેઠક ગુમાવે તેવી શક્યતા। પ્રમુખ અને ઉપપ્રમુખ કોની નિમણૂક થઈ છે તેની પર હાલ સૌની નજર। 9 બેઠકો પર રસાકસી જોવા મળી હતી અને આ વખતે કેટલીક બેઠકો પર ભાજપ સામે ભાજપ અને કોંગ્રેસ પણ લડી હતી ચૂંટણી। ત્યારે હવે જોવું રહેશે કે આ રસાકસીની જંગમાં કોનું પત્તું કપાય છે અને કોણ આગળ વધે છે। તો હાલ દક્ષિણ ગુજરાતની આ સૌથી મોટી ડેરી એટલે કે સુમુલ ડેરીની જ્યારે ચૂંટણી યોજાઈને તેમાં આ વખતે ભાજપ વર્સિસ ભાજપ અને એ પ્રકારે અને કોંગ્રેસ લડી રહી હોય તેવી હાલ ચૂંટણી જોવા મળી રહી છે અને તેમાં હવે આગળ કોણ વધે છે અંદાજે 2 કલાક બાદ ભાવિનો પણ ફેસલો હવે થઈ જશે। પરંતુ અત્યારે 11 વાગે જે પ્રકારે મતગણતરીની શરૂઆત થવાની હતી તે સમય હવે આવી ચૂક્યો છે અને આવનારા સમયમાં તે વાતનો પણ ફેસલો થશે કે પ્રમુખ અને ઉપપ્રમુખના પદ પર કોની નિમણૂક થાય છે। દક્ષિણ ગુજરાતની આ સૌથી મોટી ડેરી સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ અને હવે તેને લઈને જ આગળના આવનારા સમયમાં વધુ સમાચાર આવી શકે છે। 9 બેઠકના 21 ઉમેદવાર અને થોડી વારમાં જ તેને લઈને મતગણતરી શરૂ થઈ જશે। આપ એ તમામ દ્રશ્યો મતગણતરી કેન્દ્રો પર જોઈ શકો છો। એ તમામ જે ઉમેદવારો છે તેના ભાવિ આ તમામ ડબ્બામાં એ સીલ થયેલા છે અને હવે થોડાક જ ક્ષણોમાં તે મતગણતરી શરૂ થશે અને 2 કલાકમાં પરિણામ જાહેર થઈ જશે। તો સુમુલ ડેરીની આજે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે સૌની નજર દક્ષિણ ગુજરાતની આ સૌથી મોટી ડેરી અને આ મતગણતરી કેન્દ્રો પરના એ દ્રશ્યો પણ જુઓ। તો પ્રમુખ અને ઉપપ્રમુખમાં કોની નિમણૂક થાય છે તેની પર સૌ કોઈની નજર રહેશે। પરંતુ જ્યારે દક્ષિણ ગુજરાતની આ સૌથી મોટી ડેરીની ચૂંટણી હોય તો સ્વાભાવિક જ કે ગુજરાતના રાજકારણ પર તેની અસર પડે। 9 બેઠકના 21 ઉમેદવારના ભાવિનો આજે ફેસલો થવાનો છે અને એટલા માટે જ સૌ કોઈની નજર આજે દક્ષિણ ગુજરાત સુરત પર અને સુમુલ ડેરી પર રહેવાની છે અને થોડી વારમાં જ તેની મતગણતરી શરૂ થવાની છે અને અંદાજે 2 કલાકમાં તેનું પરિણામ જાહેર થશે। તો સુમુલ ડેરીની ચૂંટણીની આજે મતગણતરીને તેને લઈને જ વધુ વિગતો લઈશું સંવાદદાતા બળદેવ સુતાર સાથે। બળદેવ, આ સૌથી મોટી ડેરી માનવામાં આવે છે દક્ષિણ ગુજરાતની ને ક્યાંક ને ક્યાંક તેની અસર ગુજરાતના રાજકારણ પર પડતી હોય છે ત્યારે આ ચૂંટણીમાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। કોણ છે ઉમેદવાર કે જે અત્યારે કાંટાની ટક્કરમાં હોય, શું છે વધુ વિગતો? જે રીતે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી જે સંસ્થા છે તે સુમુલ ડેરી છે। છેલ્લા ઘણા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો ઇલેક્શનને લઈને, કારણ કે વચ્ચે તો જે રીતે જે ઓડિટ પણ મૂકવામાં આવી હતી, કારણ કે જે પદાધિકારીઓને સમય પૂર્ણ થતાની સાથે જ આખો જે કાર્યભાર છે તે સરકાર તરફથી જે કરવામાં આવતું હતું। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે 15 તારીખે જે રીતે સુરતના અલગ અલગ જે 9 બેઠકોની અંદર જે ચૂંટણી યોજાઈ હતી અને તેનો જે તમામ જે મતપેટીઓ છે તે અહીંયા આવી ચૂકી છે અને ટૂંક સમયની અંદર આ જે મતગણતરી છે તે શરૂ થશે। જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર આજે જોવા મળી રહ્યું કે સુરતની સુમુલ ડેરીની અંદર તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવે છે। અત્યારે આ તમામ જે છે મતગણતરીની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ 9 બેઠકો ઉપર આ મતગણતરી છે તે થવાની છે। અહીંયા સ્થાનિક લોકો છે, તેમની ઉમેદવારો, તેમની સાથે વાત કરીશું। સુમુલનું જે ઇલેક્શન થયું, રસાકસી રહી, કઈ રીતે હવે પરિણામ આવવાની તૈયારી? આજે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેની આજે ચૂંટણી ગણતરી શરૂ થવાની ગણતરીની મિનિટો બાકી છે। અમારે આ સમગ્ર સુરત જિલ્લામાં 7 બેઠકો ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ ગઈ હતી અને આ જે પ્રમાણે જનતાનો અવાજ છે અને જનતાનું રુઝાન છે તો એના પરથી સ્પષ્ટ લાગે છે કે 16 સીટ ભારતીય જનતા પાર્ટી સમર્પિત ઉમેદવારો જીતવા માંગે છે। અને હું મારી જો ઓલપાડની વાત કરું તો ઓલપાડમાં અમારા ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર ધનસુખભાઈ નાટુભાઈ પટેલ સાહેબને જંગી બહુમતીથી જીતવાના છે। કેટલીક બેઠકો છે ભાજપ સામે ભાજપ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા?
નહીં, ભાજપ સામે ભાજપ ઉમેદવાર છે, પરંતુ જે ભાજપ સમર્થિત ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારનો ચોક્કસ વિજય થશે. શું લાગે છે રસાકસી રહી હતી, કઈ રીતના પરિણામ આવી શકે છે 9 બેઠક ઉપર, કારણ કે કોંગ્રેસ પણ આ વખતે મજબૂત દાવેદારી કરી છે. જે પ્રમાણે મતદારોનું રૂઝાન આપણે જોઈએ છે તો એના પરથી સ્પષ્ટ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સમર્પિત સમગ્ર પેનલ અને 16 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે આ તમામ જે ઉમેદવારો છે તે અત્યારે અંદર આવી ચૂક્યા છે અને આ તમામ જે છે તે મતગણતરીની તૈયારી છે તે શરૂ થઈ જવામાં આવી છે, કારણ કે અલગ અલગ 9 બેઠકો છે તે 9 બેઠકો ઉપર આ પરિણામો છે તે જાહેર થશે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે 21 ઉમેદવારોના જે ભાવિ છે તે નક્કી થશે. વહેલી સવારથી આતુરતાથી લોકો હતા તે રાહ જોઈ રહ્યા હતા. આ જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર મહત્વની વસ્તુ આ જે ઉમેદવારો છે તમામ જે છે તે પોતાના પરિણામની જે રાહ જઈને જે બેઠા છે કઈ રીતના પરિણામ છે તે આવશે. જે અહીંયા બીજા ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું. સિદ્ધાર્થભાઈ, કઈ રીતના પરિણામો આવી શકે છે? ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે. સમગ્ર ચૂંટણી દરમિયાન જે રીતે પ્રતિનિધિઓનો અને સભાસદોનો માહોલ હતો અને જે કોઈ હું વ્યક્તિગત વાત કરીશ મારા વ્યારા તાલુકાની, તો વ્યારા તાલુકામાં જે રીતે લોકોએ પ્રતિભાવ આપ્યો એ જોતાં અમારી જીત સંપૂર્ણપણે પાકી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાથે સાથે જ વાત કરીએ તો તાપી જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ ખૂબ જ સારી પરિસ્થિતિ છે. હું માનું છું કે તાપી જિલ્લામાંથી 2 થી 3 બેઠકો અમે જીતી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ. આ વખતે ભાજપની સામે ભાજપના લોકો જ જે મેન્ડેટ ભર્યા હતા, ફોર્મ ભર્યા છે અને કોંગ્રેસ પણ મજબૂતાઈથી લડ્યું છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એ મેન્ડેટવાળો વિષય એ એમનો પાર્ટીનો અંદરનો મામલો કહેવાય છે. એના માટે આપણે કોઈ એમની જે પોલિસી હોય પાર્ટીની એ પ્રમાણે નક્કી થતું હોય છે, પરંતુ બાકીની દરેક જગ્યાઓએ અમે અમારા ઉમેદવારો કોંગ્રેસ પક્ષ સમર્થિત ઉમેદવારો દરેક જગ્યા ઊભા રાખ્યા હતા 9 સીટ ઉપર. કઈ બેઠકો રસાકસી જેવી રહી છે કે જેવી રીતે વ્યારા છે, જે માંડવી છે વગેરે? હું માનું છું કે તાપી જિલ્લાની તમામ બેઠકો ઉપર રસાકસી થવાની અત્યારે સંપૂર્ણ સંભાવના દેખાઈ રહી છે. જે રીતે જોઈ શકાય છે કે કેટલીક જે 9 બેઠકોની અંદરથી 4 બેઠકો એવી છે ત્યાં રસાકસી થાય તે રીતની સંભાવના છે. અત્યારે જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગણતરી હવે છે, ગણતરી મિનિટોની અંદર શરૂ થશે અને ઉમેદવારોના ભાવિ છે તે નક્કી થશે, કારણ કે સુરતના દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી એટલે કે 1100 કરોડથી વધુનું જે ટર્નઓવર ધરાવતી આજે સુમુલ ડેરી છે તેની અંદર તમામ લોકો જે છે પોતાના ઉમેદવારો જે લડાવ્યા હતા, કોંગ્રેસની વાત કરીએ, ભાજપની વાત કરીએ તો કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સાચવવા માટે અત્યારે જે રીતે કહી શકાય છે કે મહારાષ્ટ્રના જે બોર્ડર ઉપર લઈ જવામાં આવ્યા હતા, હોટલની અંદર રાખવામાં આવ્યા હતા, કારણ કે ઉમેદવારો છે તે ન જોઈ શકાય. અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે મતપેટીઓ છે તે આવી ગઈ છે અને હવે તેને ખોલવા માટેની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઇલેક્શનની અંદર જે ઉમેદવારોની જે વિજેતા થયા બાદ પછી પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે છે તે ખેંચતાણ છે તે અત્યારથી જ પોતપોતાના જે ઉમેદવારો છે, પોતાના જે લાગતા વળગતા રાજકીય લોકો છે તેમની ભલામણો શરૂ કરવા માટેની તૈયારી છે તે કરી દેવામાં આવી રહી છે. જી બિલકુલ આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ. તો હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ મતપેટીમાં તમામના ભાવિ સીલ થયેલા છે, આ મતપેટી ખુલશે, મતગણતરી થશે અને આવનારા 2 કલાક પછી પરિણામ જાહેર થઈ જશે.